વિદ્યાર્થી મિત્રો, સાધ્યમ એકેડમીએ પીએસઆઈ અને કોન્સ્ટેબલના વિદ્યાર્થી માટે એક ફ્રી મેગા સેમિનારનું આયોજન કર્યું છે. આ સેમિનાર શેના માટે છે તો એની આપણે એકદમ સ્પષ્ટ ચર્ચા કરીએ. અને ક્યાં છે એ પહેલાં કહી દો તો આપણી ગાંધીનગરમાં ઓફલાઈન એકેડમીનું જે સ્થળ છે સરગાસન ક્રોસ રોડ ખાતે એટ્રિયા બિલ્ડિંગમાં બ્લોક A 301 302માં છે. અને એનું આયોજન છે આપણી 7 એપ્રિલ 2024ના રોજ સવારે 10:30 વાગે. હવે આ સેમિનારનું શું આયોજન છે તો આ સેમિનારમાં અમે સ્પષ્ટ રીતે તમને સમજાવીશું કે પીએસઆઈની જે પણ બદલતી પેટર્ન છે તો એમાં એવી કોઈ મૂંઝવણ થાય એવી બાબત છે તો એ શું છે. તો અહીંયા ખાલી આપણે રફ આઈડિયા જોઈએ કે શું કામે આપણે એની ચોખવટ કરવી જરૂરી છે. તો ધ્યાનથી સમજો કે ભાઈ આપણી પીએસઆઈની પેપર જે છે એમાં બધાને ખબર પડે કે શારીરિક કસોટી છે એટલે 5 કિલોમીટર દોડવાનું હોય તો એમાં તો ભાગ મિલ્કા ભાગ તમે થઈ ગયા અને તમારી ફિઝિકલ ક્ષમતા હોય તો તમે દોડી જવાના છો. પણ જે અત્યારમાં મૂંઝવણ કરી છે એ ક્લાસ 1-2ની એક્ઝામ કરતાંય મોટી મૂંઝવણ છે. કેવી છે જો ધ્યાનથી સમજો. ક્લાસ 1-2નું પેપર હોય તો આપણે બધાને ખબર છે ભાઈ ક્લાસ 1-2નું પેપર હોય એમાં 2 પેપર આવે 200 માર્કના પ્રિલિમના. બરાબર, પ્રિલિમમાં 2 પેપર આવે ક્લાસ 1-2ના. જ્યારે પીએસઆઈમાં મેન્સની એક્ઝામ તમે ગણો, કારણ કે એમાં આની પ્રિલિમ તો પીએસઆઈની મેન્સ. કેમ? કારણ કે આમાં પ્રિલિમમાં તો દોડવાનું છે. તો આની મેન્સમાં શું છે કે પેપર 1 જે છે પેપર 1 એમાં 200 માર્ક છે. બરાબર, અને પેપર 2 છે એમાં છે 100 ગુણા. હવે ધ્યાનથી સમજો, ક્લાસ 1-2 કરતાં પણ પીએસઆઈની એક્ઝામમાં શું ગૂંચવણ છે અને એના માટે આપણે શું આયોજન કરવું જોઈએ એ જ આ મેગા સેમિનારનું માર્ગદર્શન સેમિનાર છે એનું એ સ્પષ્ટ આયોજન એ જ હશે. કારણ કે હું શું કામ એમ કહું છું કે ક્લાસ 1-2 કરતાં પણ થોડું ડિફિકલ્ટ આમાં છે. તો ક્લાસ 1-2માં કેવું છે કે 200 માર્કનું પહેલું પેપર છે અને 200 માર્કનું બીજું પેપર છે પ્રિલિમમાં. પણ એમાં એવી કોઈ ચોખવટ નથી કરી કે આ બેના પેપરના ભેગા થઈને 40% ગુણ લાવવાના. એવી ચોખવટ નથી. એટલે શું ખબર છે કે કદાચ બહુ અઘરું પેપર નીકળ્યું અને 200 + 200 આ 2 પેપરના કુલ માર્ક છે 400, એમાંથી તમારે 40 માર્ક જ આવ્યા. કેટલા આવ્યા? 40 માર્ક જ આવ્યા. તોય તમારે ચિંતા કરવાની જરૂર નથી. કેમ? કારણ કે અઘરું પેપર નીકળ્યું ને કોકને 50 માર્ક જ આવ્યા, જે પહેલા નંબર છે ને 50 માર્ક આવ્યા તો તમારે 40 માર્ક ઇનફ છે. જ્યારે આ પીએસઆઈની એક્ઝામમાં કેવું કર્યું છે કે 40%નો ક્રાઇટેરિયા મૂક્યો છે કે ઓછામાં ઓછો 40% લાવવાનું. હજુ એ ચિંતાનો વિષય નથી. ચિંતાનો વિષય શું છે એ તમે ધ્યાનથી સમજજો કે પેપર બીજું જે છે ને એમાં 100 ગુણ છે, જેમાં આપણે બધાને ખબર છે કે ભાઈ 100 ગુણ લખવાના છે, લખવાના, એમસીક્યુ વાળા નહીં, લખવાના. જેમાં 70 માર્કનું તમારે ગુજરાતી લખવાનું છે અને 30 માર્કનું તમારે ઇંગ્લિશ લખવાનું છે. વિશ્વાસ રાખજો, તમે જાતે તૈયારી કરતા હોય તોય વાંધો નહીં, તમે સાધ્યમમાં જોડાવા માંગતા હોય તોય વાંધો નહીં, પણ વિશ્વાસ રાખજો કે પેપર એ જે એમસીક્યુ વાળું છે આ ચેલેન્જ વાળું છે. પેપર બી ભલે લખવાનું હોય એ ચેલેન્જ વાળું નથી. કદાચ તમને એમ હોય ને કે સાહેબ અત્યાર સુધી અમે કોઈ એવી એક્ઝામની તૈયારી નહોતા કરતા કે અમે એમાં લખવાનું હોય તો પણ વાંધો નહીં. કદાચ તમે અમારી પાસે એડમિશન લો ને તો પણ વાંધો નહીં. તમે જાતે તૈયારી કરતા હોય તો પણ વાંધો નહીં. કારણ કે આને ખાલી તમે શાંતિથી સમજી જાઓ કે કેવી રીતના લખવાનું હોય તો આ પાર્ટ તમારા માટે ચેલેન્જિંગ નથી. તમે ગમે ત્યારે સાધ્યમની મુલાકાત કરશો તોય હું તમને સમજાવીશ, કારણ કે હું આ બાબતનો અનુભવી છું. કારણ કે ઘણા મેં મેન્સના પેપર લખીને બેઠો છું. મારા પેપર પણ તમને બતાવી શકું કે ભાઈ જો આવી રીતના લખવાથી આવા માર્ક મળે. એ સારાય હોય ને ખરાબય હોય. તમે એમાંથી જોઈ શકો કે ના આ તો ભાઈ સહેલું છે, આ મને આવડે છે, એમાં લખવાનું છે. પણ એટલું પણ સહેલું નહીં કે જે તમને એમ કે તો આપણે છેલ્લે જોઈ લેશું, ગુજરાતી લખવાનું છે ને લખી નાખશું, ઇંગ્લિશ લખવાનું છે લખી નાખશું. ભાઈ આ એ એક્ઝામ નથી કે જે 10મા 11મા 12મા ધોરણમાં નિબંધ લખ્યા હોય કે મારો પ્રખ્યાત રાષ્ટ્રીય હીરો કોણ, મારી આત્મકથા, એ નથી. આ તો તમારા એવા ટોપિક હશે કે જેનાથી તમે લખશો તો ખબર પડશે કે આ પીએસઆઈ લખે છે કે આ વોટ એવર કોઈ અધિકારી લખે છે. તો એટલું આયોજન તો તમારે એમાં કરવું જ પડે. કારણ કે આમાં જ્યારે નિબંધ પૂછાય ને તો શિક્ષણ વ્યવસ્થા ઉપર નિબંધ હોય તો કંઈ કોઈનો ખોટો ન પડે. જેટલા એ પેપર લખાય ને બધાનો સાચો પડે. પણ કોકને 10માંથી 2 માર્ક મળતા હોય તો કોકને 10માંથી 8 મળતા હોય તો આપણે એ લાવવાના છે. પણ આ એટલી બધી સમજવામાં ચેલેન્જ નથી. ચેલેન્જ સમજવામાં આ પેપર છે. કેમ? કારણ કે એમાં 200 ગુણ છે, તેમાં 100 ગુણ મૂક્યા છે. 100 ગુણ. હવે આ 100 ગુણ જે છે એનો પાર્ટ એ અને આ બીજા 100 ગુણ છે એનો પાર્ટ બી. બરાબર? તો 100 ગુણનો પાર્ટ એ અને 100 ગુણનો પાર્ટ બી.
તો હવે તમે ધ્યાન રાખજો કે આમાં એ મેથ્સ અને રિઝનિંગ મૂક્યું છે. શું મૂક્યું છે? મેથ્સ અને રિઝનિંગ મૂક્યું છે. તો ખાસ યાદ રાખજો 100 ગુણમાં મેથ્સ અને રિઝનિંગ છે તો તમારે એટલું યાદ રાખવાનું કે મેથ્સ અને રિઝનિંગ પરફેક્ટ આવડવું જોઈએ જ. તો તમે આ માર્ગદર્શન સેમિનારમાં આવશો તો અમે તમને એવું સમજાવશું કે રામાનુજાચાર્ય ખુદ આવે તો 100માંથી 100 માર્ક નહીં જ લાવી શકે, કારણ કે લિમિટેડ સમયમાં તમારે આ જવાબ આપવાના છે. એટલે સંશોધન કાર્યને કોઈ અવકાશ નથી. તમને જેટલું આવડે છે એને ફટાફટ કરવાનું છે, કારણ કે તમારે 100માંથી 40 ગુણ લાવવાના તો છે જ, અને 100માંથી 40 ગુણ લાવવાના છે. એટલે શું કર્યું છે ખબર છે? આ એન્ટિક બાબત એ થઈ છે કે જો સરકારે એમ રાખ્યું ને પેપર 1માંથી 40% માર્ક લાવવાના તો કોઈ સમસ્યા નહોતી, પણ સરકારે જે પણ આયોગે પેપર સેટ કર્યું છે એને એવું કીધું કે આ 200 ગુણમાંથી પાર્ટ એ જે 100 ગુણ છે એમાંથી તમારે 40% લાવવાના, અને બીજા પાર્ટમાંથી પણ તમારે 40% લાવવાના. એનો મતલબ શું કે હવે તમને ગડમથલ એમ થશે કે પહેલા એક પેપરમાં 2 સેક્શનને સરખું પ્રાધાન્ય આપવું પડશે. જો એક સેક્શન આવડતું હોય અને બીજું તમે રહેવા દીધું તોય તમારો વહીવટ, અને બીજું સેક્શન આવડતું હોય ને પેલું સેક્શન રહેવા દો તોય તમારો વહીવટ થઈ જશે. તો પહેલી વસ્તુ યાદ રાખજો કે આ સમસ્યા છે. આવું તો એને ક્લાસ 1-2 ના પેપરમાં નથી રાખ્યું કે તમારે 40% મિનિમમ લાવવાના, અને રાખવું તો એક જગ્યાએ રાખવું હતું, પણ 2 પાર્ટ એક જ પેપરમાં 2 પાર્ટમાંથી, અને 2માં કીધું કે તમારે આ પાર્ટમાંથી 40% લાવવાના, આ પાર્ટમાંથી 40% લાવવાના. તો હું તો એવું માનું છું કે આ લેવલ પ્લેઇંગ ફિલ્ડ ન કહેવાય, બરાબર, પણ છતાં આયોગને જે ગમ્યું હશે એ રાખ્યું છે, તો આપણે એના પ્રમાણે તૈયારી કરવી પડે. તો આપણે પહેલી બાબત એ વિચારવી પડે કે મેથ્સમાં એવું તો હું શું કરું, કેવી સ્ટ્રેટેજીથી તૈયારી કરું કે આમાંથી હું 40% માર્ક લઈ લઉં અને ઉપરથી સ્કોર કરીને પાછું આ પણ વસ્તુ હેન્ડલ કરી શકું. તો આપણે અહીં એ જ સમજવાના છીએ કે આવી બધી ચેલેન્જીસો આવે તો આપણે શું કરવું જોઈએ કે આ વસ્તુ કરી શકીએ. કારણ કે અહીંયા સાધ્યમમાં એક બાબતની સ્પષ્ટતા કરું છું કે અહીંયા ખોટા મોટિવેશનના ઓવરડોઝ નહીં હોય કે ના કાંઈ વાંધો ના આવે, મહેનત કરી એટલે પાડી દેશું, એટલે પણ પડી જશું, કારણ કે તમે પેપર સ્ટાઇલ જ નહીં સમજો. ખાલી મેથ્સ રિઝનિંગ કરશો તો તમે આ સેક્શન કમ્પ્લીટ કરી નાખશો, બીજું સેક્શન તો તમારું તો થશે નથી. તો શું થશે? તો તરત જ તમારી સેટબેક આવશે. તો એટલું યાદ રાખજો કે અહીંયા આપણે એક પરિપક્વતાની દ્રષ્ટિએ સમજવાનું છે કે આપણે રામાનુજાચાર્ય નથી અને આપણે રામાનુજાચાર્ય બનવાનું પણ નથી. આપણે તો એક્ઝામ પાસ થઈ જવાની છે. તો પહેલી પ્રાયોરિટી એવી રીતના સેક્શન આપણે શોધવાના મેથ્સ અને રિઝનિંગમાં કે એને આપણે ફટાફટ ગણી શકીએ, ફટાફટ એનો જવાબ લાવી શકીએ, અને સ્વિચ થઈ જવાનું આ બાજુ. આમાંથી ફટાફટ જેટલું આવડે એટલું કરી લીધું, અને પછી જેટલું બાકી રહ્યું હોય એને હેન્ડલ કરવાનું. તો અહીં આપણે માર્ગદર્શન સેમિનારમાં એ જ સમજશું કે આમાં સ્વિચ ક્યાં કરવાનું, કેટલી વસ્તુને આપણે પરફેક્ટલી કરી લેવું જોઈએ કે જેથી કરીને આપણે વાંધો ના આવે. એટલે આપણે માર્ગદર્શન સેમિનારમાં એ પણ કરશું કે અહીંયા અમે તમને પોઈન્ટ્સ કહેશું તો એનું તમે શાંતિથી નોટ ડાઉન પણ કરી શકો કે ઓકે આવું કરીએ તો આપણે થોડો આવો ફાયદો થાય. આટલું ક્લિયર? ઓકે, લેટ ઇટ બી. ચાલો હવે આ બીજો જે પાર્ટ છે ને એમાં એમને ધારો કે મેથ્સ રિઝનિંગમાં 2ના 50 માર્ક એટલે કુલ 100 માર્ક થયા. હવે બીજા પાર્ટમાં શું કર્યું છે? તો બીજા પાર્ટમાં તમે ધ્યાનથી જુઓ તો કોન્સ્ટિટ્યુશન ઓફ ભારત અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન 25 માર્કમાં મૂક્યો છે. આની પહેલા જે બંધારણ આવતા ને તો એ 10 માર્કના આવતા, જે પણ એક્ઝામો આવતી બધી એમાં 10 માર્કનું, 12 માર્કનું, ઈચ્છા થઈ તો 3 માર્કનું, ઈચ્છા થઈ તો 15 માર્કનું પૂછી નાખે, પણ આવું બધું વેરિએશન રહેતું. આ વખતે સ્પષ્ટ કીધું છે કે 25 માર્કનું તમારે બંધારણ અને જાહેર વહીવટ કરવાનો છે. એનો મતલબ શું થયો કે એ વ્યક્તિ ઓછામાં ઓછું બંધારણમાંથી 20 ટોપિકને ટચ કરી શકે. કેટલા? 15 થી 20 ટોપિક. કેમ? કારણ કે 25 સવાલ એને કાઢવાના છે. તો એક ટોપિક ઇમ્પોર્ટન્ટ હોય તો એમાંથી 2 સવાલ વધુને વધુ કાઢે, બાકીના 15 ટોપિક કાઢે. એટલે એનો મતલબ શું ખબર છે? હવે તમારે પેલું નહીં ચાલે કે એક જીકેની બુક લઈ આવ્યા, એમાંથી તમે વાંચ્યું, ન આવડે તો 5 વખત લખો, ન આવડે તો તમને દંડ ફટકારે, બરાબર, એવી રીતના તમે ગોખી નાખતા હતા. એવું હવે પેટર્ન ચાલશે નહીં, કારણ કે સબ્જેક્ટની ચોખવટ કરી દીધી કે 25 માર્કનું તો બાપુ પૂછીશું જ. એનો મતલબ શું? બંધારણ હોય
તો બંધારણ શું છે, બંધારણ સભા શું હતી, નાગરિકતા શું છે, બરાબર, પછી મૂળભૂત અધિકારો, રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંત કેમ હોય, સંસદ કેમ કામ કરે, સ્ટેટ વચ્ચેના શું રિલેશન હોય, સેન્ટર સ્ટેટ વચ્ચેના શું રિલેશન હોય, વિધાનમંડળ કેમ છે, કારોબારી તંત્ર કેમ કામ કરે, કોણ વૈધાનિક સંસ્થા છે, કોણ બંધારણીય સંસ્થા છે, એટલું આપણે સ્પષ્ટતાથી એને ભણવું પડે. તો અહીંયા તમે જે દિવસે આવશો તે દિવસે હું તમને ટ્રિક્સ, કારણ કે હું અહીંયા સાધ્યમ એકેડમી છે તેમાં બંધારણ હું લેવાનું છું, મેથ્સ રીઝનિંગ આપણે રાહુલ સર લેવાના છે. તો અહીંયા તમે બંધારણ આવશો તો સેમિનારમાં તમને એ પણ સમજાવીશ કે આવી ટ્રીકથી જો આપણે આ વસ્તુ યાદ રાખીએ તો કદાચ ઊંઘમાંથી કોઈ પૂછે ને તોય તમને નાગરિકતાની જોગવાઈઓ ખબર હશે, મૂળભૂત અધિકારો ખબર હશે, શું કહેવાય, રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો ખબર હશે, ફરજો આપને ખબર હશે, તે બધી જ વસ્તુઓ આપણે ટ્રીક સાથે. એટલે ખાલી સેમિનાર એટલે મોટિવેશન નથી કરવાનું. મોટિવેશન તમારી પરિસ્થિતિથી, બીજું મોટિવેશન શું હોય, તમને સપના આવતા હોય કે ભાઈ મારે ખાખી લેવી છે, મારે પીએસઆઈ બનવું છે, મારે કોન્સ્ટેબલ બનવું છે, મારે સરકારી જોબ જોઈએ છે, તો બીજા મોટિવેશનની જરૂર શું છે તમારે? તો અહીંયા ખાલી મોટિવેશન માટે આ માર્ગદર્શન સેમિનારમાં નહીં આવતા, પણ તમારે હકીકતે સમજવું છે કે યાર પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કેમ કરવાની. આ બધા એમ કેમ કહે છે કે આર બદલાના તો હવે આમ તૈયારી કરવી પડશે, તેમ તૈયારી કરવી. કોઈ સિંગડા ઉઈગા નથી નવા, કે કોઈ નવી દુનિયાનો સિલેબસ નથી, આપણી જ દુનિયાનો સિલેબસ છે. પણ શરત માત્ર એટલી કે હવે એવા વ્યક્તિ તૈયારી કરીને પાસ થશે કે કોચિંગમાં જતો હોય તો ઠીક, ન જતો હોય તો ઠીક, ઇન ડેપ્થ સબ્જેક્ટને વાંચ્યું છે એ જ વ્યક્તિ પાસ થઈ શકશે. તો આપણે એનું પણ સ્પષ્ટ વસ્તુ જોશું. પછી હિસ્ટ્રી, કલ્ચર ને જીઓગ્રાફીના 25 માર્ક છે, તો એનું પણ આપણે સ્પષ્ટ આયોજન કરશું કે કેવી રીતના માર્ક લેવા જોઈએ. તો જીઓગ્રાફી પણ એક ટોપિક તમને એવો લાગે કે જે તમને એમ લાગે કે સાહેબ આ સમજીએ ને તો જ અમને આવડે, ન સમજીએ તો ન આવડે. હવે એના ઓછામાં ઓછા 10 થી 15 માર્કનું પૂછાશે, કારણ કે 25 માર્કના સેક્શનમાં એ છે. તો અહીંયા પણ જીઓગ્રાફી સાધ્યમાં હું ભણાવવાનો છું. તો એ પણ આપણે એવી રીતના જોશું કે કોઈ પણ વસ્તુ પૂછે, નદી ક્યાંથી નીકળી ક્યાં ગઈ, ખનીજો કેમ હોય, ખેતીના પ્રકારો કેમ હોય, હવામાન આબોહવા કેમ છે, આમ્રવૃષ્ટિ શું હોય, મેંગો સાવર શું હોય, તમામે તમામ વસ્તુને આપણે ડિટેલમાં ભણીશું. હિસ્ટ્રીના સર પણ તમને હિસ્ટ્રી એવી રીતના ભણાવશે કે તમે એનો સ્પષ્ટીકરણતાથી તમે એક એક બાબતને ક્રોનોલોજીમાં હિસ્ટોરિકલ ઇવેન્ટને યાદ રાખી શકો. માર્ગદર્શન સેમિનારમાં શું હશે? હા, નો ડાઉટ અમે અમારી વાત કરશું કે અમે આવી રીતના ભણાવશું, પણ એ અમારા સ્વાર્થમાં એવું નહીં હોય કે તમારા કોઈ સ્વાર્થની જોવામાં જ નહીં આવે. તો ખાસ યાદ રાખજો, અમે અમારી વાત તો કરવાના છીએ, પણ એ માર્ગદર્શન સેમિનારમાં બહુ સ્પષ્ટ બાબત હશે કે ખાલી મોટિવેશનના ડોઝ નહીં, પણ ભણવું કેવી રીતના જોઈએ, યાદ કેમ રાખવું જોઈએ. જેમ કે તમે આ જ યુટ્યુબની ચેનલના માધ્યમ પર હું જે શોર્ટ્સ મૂકું છું, જીકે શોર્ટ્સ, તો તમે મને બહુ જ મને એપ્રિશિએટ કર્યો છે, મારી સાથે જોડાણા છો, તો એ ભાવના હું તમારી તૂટવા નહીં દઉં. તમને પણ હું એવું કહીશ કે તમારે જરૂર નથી કે તમે કોચિંગમાં જોડાવો મારી સાથે, પણ તમને જો યાદ રાખવામાં સમસ્યા થતી હોય તો માર્ગદર્શન સેમિનારમાં આપણે એ જ જોશું કે આવા સબ્જેક્ટ હોય તો કેવી રીતના યાદ રાખવા જોઈએ. તો આપણે આ વસ્તુ યાદ રાખી, કારણ કે આ લેન્ધી ડેટા છે, તમારે ઘણું બધું વાંચવું પડશે. આટલું ક્લિયર? કરંટ અફેર્સ છે, જનરલ નોલેજ છે, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક, ઇકોનોમી, આ બધાને પણ આપણે કેવી રીતના ભણવું જોઈએ એનું સ્પષ્ટ આયોજન આપણે અહીંયા બતાવવામાં આવશે. તો તમે માર્ગદર્શન સેમિનાર એટલે એવું નહીં કે 2 કલાક આપણે હસી મજાક કરીશું, બરાબર, એટલી ગંભીરતા તો મને ખબર છે કે તમારા સમયની ઇમ્પોર્ટન્સ શું છે. તો ખાસ તમે જોડાવજો, બરાબર. એમાં આપણે ઓનલાઈનનું પણ આયોજન કરવાનું વિચારીશું, પણ ઓફલાઈન આવશો તો તમે ફેસ ટુ ફેસ મારી સાથે, રાહુલ સર સાથે ચર્ચા કરી શકશો. મેથ્સ રીઝનિંગ રાહુલ સર લેવાના છે, હું પોતે બંધારણ અને ભૂગોળ લેવાનો છું, તો તમે આની ફેસ ટુ ફેસ ચર્ચા કરી શકો અને અન્ય સબ્જેક્ટ કેમ તૈયાર કરવા જોઈએ એની પણ ચર્ચા કરી શકો છો. પછી જે તમારા માટે ચેલેન્જિંગ લાગે છે, હકીકતે હું એમ માનું છું કે આ ચેલેન્જિંગ પોર્શન તમારા માટે હોવું જોઈએ. આ ચેલેન્જિંગ પોર્શન તમારા માટે એ બાબતે ના હોવું જોઈએ કે આના માટે ડરવાની જરૂર નથી. આના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે, કારણ કે ભાષા છે એ કોઈ 5 વોકેપ કરી લેવાથી ભાષા આવડી નથી જતી, બરાબર. એનો સાક્ષી ભાવ હું પણ છું પોતે, કે ભાષા એવી સરળ નથી કે સિમ્પલ તમે વાંચી લીધું એટલે તમને આવડી ગયું. અને આમાંય આ ભાષા છે એ જીએસ ઓરિએન્ટેડ ભાષા છે, એટલે કે તમારો નિબંધ પણ એવું હશે કે જાણે કે તમે કોઈ જીએસ એટલે કે બંધારણનો ટોપિક લખતા હોય કે ભૂગોળનો ટોપિક લખતા હોય કે કોઈ સાંસ્કૃતિકનો ટોપિક લખતા હશે, એવું જ હશે. ક્લિયર? તો એનું પણ આપણે સ્પષ્ટ રીતે જોશું કે કેવા નિબંધ પૂછાય, કેવી રીતના એમાં લખવું જોઈએ,
પ્રિસાઇઝ રાઇટિંગ શું છે, કમ્પ્રિહેન્શન શું છે, રિપોર્ટ રાઇટિંગ શું છે, લેટર રાઇટિંગ શું છે. કારણ કે મને એક બાબતનો તો વિરોધ છે કે ગુજરાતીનો સિલેબસ હોય તો એ ગુજરાતીમાં જ લખેલો હોવો જોઈએ. બરાબર, અહીંયા માતૃભાષાનો થોડો વિરોધ થતો હોય એવું મને લાગે છે, પણ અહીંયા ગુજરાતી ભાષામાં જ લખાવવું જોઈએ. ગુજરાતી ભાષાનું પેપર છે. મેથ્સ રિઝનિંગનો દાખલો મારે કેવો હોય તો A+B B+K કરું તો એ સારું ના લાગે. તો અહીંયા આ ગુજરાતી ભાષામાં આ સિલેબસ હોવો જોઈએ. પણ લેટ ઇટ બી, ચલો આપ્યું છે તો આને કેવી રીતના કરવું જોઈએ શાંતિથી જોશું, એટલે જેથી કરીને તમે કદાચ 1 કલાક માટે આવ્યા, 2 કલાક માટે આવ્યા તો તમારો સમય બગડશે નહીં. એવી રીતના આ માર્ગદર્શન સેમિનાર હશે જેમાં તમને પીએસઆઈ સંબંધિત કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ બેઝિજક તમે પૂછજો. બરાબર, અમને નહીં આવડે ને તોય અમે તમને શાંતિથી જવાબ આપશું. કારણ કે ભણવાનો પહેલો સિદ્ધાંત એ છે કે જિજ્ઞાસા વૃત્તિને દાબવામાં આવી એટલે વ્યક્તિ સાથે તમે ગુણ દોષ ધરાવો છો. આટલું ક્લિયર? કોઈ પણ વિદ્યાર્થી આવે એની જિજ્ઞાસાને ક્યારેય પાડી ન નાખો. એના માટે તમને એ તુચ્છ સવાલ લાગતો હશે પણ એના માટે કોઈ મોટી મૂંઝવણ હશે તો તમે અહીંયા બેફિકર આવજો. તમે અમને નહીં આવડે તમે કહેશો કે આ અમારા પરિચયમાં નથી, બીજું તો શું થઈ શકે, કાંઈ ના થાય. તો અમે એટલું નૈતિકતાથી અમે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો આપ માર્ગદર્શન સેમિનારમાં જો આપની ઈચ્છા હોય તો આપ આપના મિત્રોને કહોજો, આપ બધા આવો અને શાંતિથી આપણે ચર્ચા કરીએ કે પીએસઆઈની તૈયારી કેવી રીતના કરવી જોઈએ, કોન્સ્ટેબલની તૈયારી કેવી રીતના કરવી જોઈએ. જય હિન્દ, જય ભારત.